જય સિયારામ. અને આજે જે તમે તમારી રસોઈ હતી એક ટાઈમના રસોઈ હતા ને, તમે ખાસ કરીને રસોઈના દાતાશ્રીઓ બન્યા છે. આજે અમારા પ્રભુજી ખાસ કરીને તમે જમાડે છે. આપણે પ્રભુ સેવા આશ્રમમાં આવી ગયા છીએ, તો બધા પ્રભુજીને આપણે આજે જમાડવા માટે આવ્યા છીએ. ચાલો આપણે અંદર જાવીએ, આપણે આશ્રમની અંદર જોઈશું કે પ્રભુ સેવા આશ્રમ છે. તો બધા પ્રભુજીની તૈયારી કરી રહ્યા છે. બધી આજે આપણે જમણવાર છે, તો બધા પ્રભુજી તૈયારી કરી રહ્યા છે. જમવાની તૈયારી ચાલી રહી છે બધી. પ્રભુ સેવા આશ્રમમાં આવી ગયા છે ને આજ આપણે રસોઈ છે. આજ આપણે તો બધી પ્રભુજીને આપણે આપણી હાથે રસોઈ બનાવીને આપણે જમાડવાના છીએ. મઠ્ઠો અને શાક રોટલી અને આજ એવી બધી વસ્તુ આપણે પ્રભુજીને જમાડવા માટે આવ્યા છે. આપણે હાથે આજ રસોઈ બનાવી છે આપણે. તો બધા મિત્રો આપણો વિડીયો શેર કરજો અને આ આશ્રમમાં બધા પ્રભુજીને જમાડવા આવજો મિત્રો. બધા કે જમાડવાથી કે આપણું જીવન સારું થાય છે અને જમાડવાથી પ્રભુજીને બધાને જય મહાદેવ. આપણે જે ભગવાનને થાળ ધરાઈ ગયો છે, તો આપણે નાઈજી મહારાજને જમાડી જશે. તમે જોઈ શકો છો કે રામદેવ પીર છે, હનુમાનજી મહારાજ છે. આજ આપણે કે ભગવાનને થાળ ધરી દીધો છે. તો હવે આપણે બધા પ્રભુજીને થાળ જમાડવા જઈ રહ્યા છે. તમને પણ બધાને કીધું છે કે આજે રવિવાર હોય એટલે ખાસ કરીને અમારે મુલાકાત માટે જોવા માટે અને કંઈક ને કંઈક પ્રસાદી સાથમાં લાવે છે. કેમ કે રવિવારનો દિવસ એટલે અમારા ખાસ કરીને પ્રભુજીનો મોજનો દિવસ, આનંદનો દિવસ. અને ઘણા ખરા આજે મહેમાનો પણ આવેલા છે આપણે પ્રભુજીનો વચ્ચે પ્રભુજીને જમાડવા માટે. સીતારામભાઈ, શું નામ છે તમારું? તમારું બેન? તમારું ભાઈ ક્યાંથી આવ્યા છો? સુરત થી. શું નામ છે ભાઈ તમારું? સીતારામભાઈ લશ્કરી. ક્યાંથી આવ્યા છો? સુરત થી. સુરતમાં કઈ જગ્યા? વરાછા. વરાછા. શું કે શું નામ છે તમારું? તમારું ભાઈ? તમારું બેન? તમારું? તમારું માસી? તમારું ભાઈ? લાઠિયા. તમારું ભાઈ? મુકેશભાઈ. શું કહેશો માસી? કેવું લાગ્યું છે અહીંયા આવીને ખાસ કરી? સ્પેશિયલ ગામડે કયું ગામ છે તમારું? ધામેલ. જિલ્લો કયો પડે? અમરેલી જિલ્લામાંથી ધામેલ ગામથી આજે સ્પેશિયલી પ્રભુજીને જમાડવા માટે આવેલા છે. ખૂબ જ આનંદ વ્યક્ત છે. આજ એનો સમય માટે થોડો તમારા પ્રભુજીને સમય આપ્યો છે, તેના બાબત તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને ભાઈ તમને હેપી બર્થડે. અને આવા કાર્ય કરતા રહેજો અને વારંવાર આવજો. સ્પેશિયલી તમે અમારા પ્રભુજી માટે. જમણવાર શરૂ થઈ ગયું છે, તો બધા પ્રભુજીની જો તૈયારી ચાલી રહી છે. તો બધા પ્રભુજી જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. જે જમણવાર જે શરૂ થઈ ગયું છે, જોઈ શકો છો. ત્યાં મઠો છે, બળકી છે, ખમણી છે, દાળ ભાત છે. તમે જોઈ શકો છો કે બધા પ્રભુજી તો ભોજન રહી રહ્યા છે. બધા પ્રભુજી આ બાજુ બહેનો ભોજન રહી રહ્યા છે. હે સુરાભાઈ, કેમ મોટો કેમ લાગ્યો? સારું લાગે છે? કેટલી વાટકી ખાઈ જાય છે? જાજો ખાઈજો. અરે વાહ. જય સિયારામ. અને આજે જે તમે તમારી રસોઈ હતી એક ટાઈમના
રસોઈ હતા ને, હા. તમે ખાસ કરીને રસોઈના દાતાશ્રીઓ બન્યા છે. આજે અમારા પ્રભુજીને ખાસ કરીને તમે જમાડે છે. તમને કેમ લાગ્યું છે? ને બહુ આનંદ આવ્યો પ્રભુજીને જમાડીને અમને. થેન્ક યુ સો મચ. અને અત્યારે આપણા પાસે 70 થી 75 પ્રભુજી રહી રહ્યા છે. તમે પોતે નજરે જોયેલું છે કે ભાઈ અહીંયા શું શુંની જરૂરિયાત છે. આપણે અત્યારે જરૂરિયાત મોટી આપણે જગ્યાની જરૂરિયાત છે. એટલે આપણે જગ્યા અહીંયા ગોતી લીધેલી છે. જો કે આ જગ્યા આપણા ધ્યાનમાં આવી ગયેલી છે. આ રોડ ઉપર 1 કિલોમીટર જગ્યા છે. આપણે રોડ ઉપરના તમને કદાચ ભાવ ખબર હશે. અને આ એકથી સંભવ નથી. બધાથી આપણે હળી મળીને કરશું તો આ જગ્યાનો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે આપણા પાસે 30 વ્યક્તિ 35 વ્યક્તિ રહેવે, એમાં 75 વ્યક્તિ સેવા લઈ રહ્યા છે. અને બધા બિનવારી રોડ ઉપર રખડતા ભટકતા નિરાધાર છે, જે માનસિક રોગના બીમાર હોય વ્યક્તિ. જેટલું કરે એના પરિવાર ન મળે તેટલું આપણે અહીંયા રાખીએ છીએ. પરિવાર મળી જાય પછી એને હોપી દેશે. પણ અત્યારે આપણે ખાસ કરીને જગ્યા માટે જગ્યાની જરૂરિયાત છે. અને જગ્યામાં બધા મિનિમમ ઘણા ખરા જ સાથ સપોર્ટ આપે તો આ શક્ય છે. અને આપણે આ રોડ ઉપર છે એટલે રકમ મોટી છે, એટલે ખાસ કરીને એમાં જરૂરિયાત આપણે છે. બીજી આપણે એક ટાઈમના ભોજનના જે આપણો મેનુ છે, એક ટાઈમના 3100 રૂપિયા છે, સવારના નાસ્તાના 1500 છે, સાંજના ભોજનના 3100 છે, આખા દિવસનો 7500 છે. પછી એમાં જમવાનું સાદું ભોજન આપણે આવે છે પ્રસાદીમાં. બપોરમાં દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સલાડ, મિષ્ટાનમાં જે કઈ મીઠાઈમાં અમારા પાસે એક્સ્ટ્રા પડી હોય એ અમે મૂકીએ છીએ ડીશમાં. અને સાંજે ખીચડી શાક રોટલી દાળ સલાડ છાશ જે કઈ તમારે એક્સ્ટ્રા ખુશીથી કંઈક લાવવું હોય તો તમે લાવી શકો છો.